સૌપ્રથમ વાત કરીશું વડોદરાની અંદર પૂરના પાણીથી અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી। વડોદરામાં અસરગ્રસ્તો માટે સરકારે સહાયની જાહેરાત કરી છે। વેપારીઓ માટે રાજ્ય સરકારે આ સહાયની જાહેરાત કરી છે, જેમાં લારી રેકડી ધારકોને ઉચ્ચક 5,000ની રોકડ સહાય કરવામાં આવશે, તો નાના કેબિન ધારકોને 20,000 સુધીની રોકડ સહાય અપાશે, તો મોટી કેબિન ધારકોને 40,000 સુધીની રોકડ સહાય મળશે। નાની પાકી દુકાનો ધરાવનારને 85,000 સુધીની રોકડ સહાય મળશે, તો મોટી દુકાનદારોને લોનની અંદર વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી છે। 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી 7% દરે સહાય ચૂકવાશે, તો દુકાનદારોના કેસમાં ત્રિમાસિક જીએસટી રિટર્નને ધ્યાનમાં રાખી અને સહાય અપાશે। સહાય માટે મનપા કમિશનર મામલતદારને અરજી કરવાની રહેશે। 31મી ઓક્ટોબર 2024 સુધીમાં સહાય માટેની અરજી કરવાની રહેશે। વડોદરાના પૂર અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારે આ સહાયની જાહેરાત કરી છે। તો વડોદરામાં પૂરને કારણે જે નુકસાન ગયું, ખાસ કરીને નાના વેપારીઓને જે નુકસાન ગયું, સહાયની જાહેરાત રાજ્ય સરકારે કરી છે।